નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। રેખાબહેન નીચે ફળિયામાં રાખેલા ખાટલા પર એકલા બેઠેલા હતા। પતિના મૃત્યુ પછી રેખાબેન બિલકુલ એકલા થઈ ગયા હતા। કહેવા માટે તો તેમને 2 દીકરા હતા, બંનેના લગ્ન થઈ ગયા હતા અને બંનેના બાળકો પણ સ્કૂલે જવા લાગ્યા હતા। ઘરમાં બધા લોકો પોતાનું ધ્યાન રાખી શકતા હતા। જો ઘરમાં કોઈને સહારાની જરૂર હતી તો તે હતા રેખાબહેન, જેની ઢળતી ઉંમરની સાથે આંખોનું તેજ અને હાથ પગની તાકાત પણ ઓછી થઈ જતી હતી। અને એ તો સંસારનો નિયમ છે। જ્યારે નવી પેઢીની જવાની અને શરીરની તાકાત સમયની સાથે વધે છે, ત્યાં ઉંમર થતી વ્યક્તિ સમયની સાથે વધારે કમજોર અને લાચાર થતી જાય છે। એવું જ એમની સાથે થઈ રહ્યું હતું, પરંતુ આ પેઢીની વચ્ચે આવેલી દૂરી આટલી વધારે થઈ જશે કે ના તો તેમના છોકરાઓ તેમની એકલતા જોઈ શકશે અને ના તો તેમના આંખના આંસુ કોઈને દેખાશે। એવું તો રેખાબેને ક્યારેય વિચાર્યું નહોતું, પરંતુ હવે તેમની સહનશક્તિની હદ પાર થઈ ગઈ હતી। કેમ કે ના તો કોઈ સમયસર જમવાનું આપતું અને ના કોઈ તેમને તેમના હાલચાલ પૂછતું। બધા જ ફળિયામાં થઈને આવતા જતા રહેતા, પરંતુ પોતાની વૃદ્ધ મા પાસે 2 ઘડી બેસવાનો સમય પણ તેમના દીકરાઓ પાસે હતો નહીં, ના તો તેમની વહુઓ પાસે। તો પછી તેમના બાળકોથી તો શું આશા રાખવી? આખરે તે પણ પોતાના માતા પિતાની જ સંતાન હતા। આટલા મોટા પરિવારમાં પણ તેઓ બિલકુલ એકલા હતા। ક્યારેક ક્યારેક પાડોશી સાથે, ક્યારેક પાર્કમાં અથવા તો મંદિરમાં જતા રહેતા તો સમય વીતી જતો, નહીતર આખું ઘર જાણે તેમને ખાવા દોડતું હતું। સાંજે તેઓ ક્યારેક ક્યારેક વોકિંગ કરવા નીકળી જતા હતા। ત્યાં જ તેમની બહેનપણી સાથે ક્યારેક મુલાકાત થઈ જતી હતી। વાતો વાતોમાં તેઓ પોતાની સહેલીઓને એક વાત કહી બેઠા તો તેમની સહેલીઓએ કહ્યું કે પરંતુ તારો તો ભર્યો પૂરો પરિવાર છે, પછી આવું કઈ રીતે? એટલે રેખાબેન તેમને કહેવા લાગ્યા, જ્યારે 8 મહિના પહેલા તેમના પતિનું મૃત્યુ થયું હતું તો તેમના દીકરા અને વહુએ શરૂઆતમાં ખૂબ જ સેવા કરી હતી। થોડા મહિનાઓ પછી દીકરા અને વહુ આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે મમ્મી, નીચે 2 રૂમમાં બધાને રહેવામાં સંકડાશ પડે છે અને હવે તો બાળકો પણ મોટા થઈ રહ્યા છે, તેમને પણ અલગ રૂમ જોઈએ। ક્યાં સુધી આ નાનકડા ઘરમાં આપણે રહીશું? પપ્પા તો કંઈક કર્યા પહેલા જ સ્વર્ગવાસી થઈ ગયા, હવે તમે જ કંઈક કરી શકો છો। એ સમયે હું ચોંકી ગઈ અને દીકરાઓને પૂછવા લાગી, પરંતુ બેટા, હું શું કરી શકવાની છું? મારી પાસે તો કંઈ પણ નથી। ત્યારે મારા મોટા દીકરા રાજુએ કહ્યું, મમ્મી, પપ્પાએ પોતાની બધી જ જમીન મિલકત તમારે નામે કરી દીધી હતી, હવે તમે જ દરેક વસ્તુના માલકીન છો। તમે ઈચ્છો તો આપણા ગામડાની જમીનમાંથી થોડોક ભાગ વેચીને અમે આ ઘર નવું શું કામ નથી બનાવડાવી લેતા? ઉપર આપણે નવો માળ ચણાવી લઈશું તો બરાબર રહેશે। તમે તો સમજો છો ને મમ્મી, પિન્ટુના પણ દીકરા મોટા થઈ રહ્યા છે, જગ્યાની કેટલી ઉણપ છે। એટલામાં જો છોકરાઓના મિત્રો ઘરે આવી જાય કોઈકના જન્મદિવસના દિવસે તો જગ્યા ન હોવાને કારણે દીકરાઓ પણ શરમ અનુભવે છે। મેં પણ તેમની વાત માની લીધી અને ગામડાની જમીનનો અડધો ભાગ વેચીને મેં તેમના હાથમાં રૂપિયા આપી દીધા। જેમ ઠીક લાગે તમને તેવી રીતે બનાવડાવી લ્યો। દીકરાઓએ ઉપરના 2 માળનું મકાન બનાવડાવી લીધું અને પછી એક દિવસ પિન્ટુ મારા પોતરાને સાથે લઈને આવ્યો અને બોલ્યો, મમ્મી, તમારી તબિયત ઠીક નથી રહેતી અને હવે તમારે જમીન અને મિલકતનું શું કામ છે? આ ગડપણમાં તમે આ મિલકતનું શું કરશો? બસ હવે તમારી પોતાની બધી જ જવાબદારીઓ તમારા છોકરાઓને સોંપી દો અને પછી આરામથી પોતાની વહુ પાસે પોતાની સેવા કરાવડાવો। આરામથી પલંગ પર બેસીને હુકમ ચલાવજો પોતાની વહુ ઉપર। જ્યારે મેં કહ્યું
બેટા તું આ બધું શું કહી રહ્યો છો? મને કંઈ પણ સમજાતું નથી. તો મારા નાના દીકરાએ પોતાના દીકરાને સામે લઈ આવીને કહ્યું કે મમ્મી, કાલે આનો જન્મદિવસ છે, તો હું ઈચ્છું છું કે તમે એને એવી ગિફ્ટ આપો જે ક્યારેય કોઈએ ન આપી હોય અને ના ક્યારેય કોઈ આપી શકે. એટલે હું ફરીવાર પૂછવા લાગી કે હા બેટા, હું પણ મારા પૌત્ર માટે કંઈક કરવા માંગુ છું, પણ હું શું કરી શકવાની છું? ત્યારે પિન્ટુએ કહ્યું કે મમ્મી, તમે જ ફક્ત છો જો અમને કિંમતી ભેટ આપી શકો છો, જેના માટે બંને અહીંયા આવ્યા છીએ. મોટો દીકરો રાજુ બોલ્યો કે અરે યાર, તું સાફ સાફ કહી દે ને, મમ્મીને કરવાનું શું છે? થોડાક કાગળ આગળ રાખીને પિન્ટુ બોલ્યો કે મમ્મી, તમારે કંઈ નથી કરવાનું, બસ આ કાગળ ઉપર પોતાનું નામ લખી દો. પિન્ટુના પપ્પા જીવતા હતા ત્યાં સુધી મેં ક્યારેય પણ કોઈ કાગળ પર સાઇન કરી નહોતી અને ના હું કંઈ જાણતી હતી, પરંતુ તેઓ કહેતા હતા કે કોઈ પણ કાગળ ઉપર કોઈ પણ માણસ તારી સાઇન કરાવડાવે તો એ પૂછી લેજે કે તે શેના માટે છે. બની શકે તો કાગળ વાંચી લેવા જોઈએ, કેમ કે આજકાલ દગાબાજી ખૂબ જ થઈ રહી છે. પરંતુ અહીં કોણ હતું જે મારી સાથે દગાબાજી કરશે? મારા જ તો છોકરાઓ છે એમ વિચારીને મેં સાઇન કરી દીધી. પરંતુ મેં વિચાર્યું કે એક વખત પૂછી તો લઉં કે શેના કાગળિયા છે. તો પૂછવા પર મોટો દીકરો હસીને બોલ્યો કે મમ્મી, આના ઉપર લખ્યું છે કે તમે ગામડાની બાકીની જમીન તમારા બંને પૌત્રના નામે કરી રહ્યા છો. પહેલા તો મને સાંભળીને થોડો ધક્કો લાગ્યો કે છોકરાઓએ કેટલી ચાલાકીથી કાગળ ઉપર મારી સાઇન કરાવી લીધી. પરંતુ પછી હું વિચારવા લાગી કે રાજુ બરાબર તો કહી રહ્યો હતો કે આ ઉંમરમાં મારે જમીન અને મિલકતનું ભલા શું કામ? મારા ગયા પછી આમ પણ આ બધું દીકરા અને વહુનો તો હતું અને આ તો મારા પોતાના પૌત્ર છે. મેં એમના માટે આટલું કરી નાખ્યું, તેમાં શું થઈ ગયું? હવે આરામથી રહીશ અને બંને વહુ અને દીકરાઓ પાસેથી ખૂબ સેવા કરાવડાવીશ. પછી અમારા કુટુંબમાં એક અવસાન થઈ ગયું એટલે હું ગામડે 2 દિવસ માટે ગઈ. જ્યાં સુધીમાં હું ઘરે પહોંચી, દીકરો અને વહુ કોઈ પણ મને ઘરમાં દેખાણા નહીં. એક પળ માટે તો હું ગભરાઈ ગઈ અને બધાને અવાજ દેવા લાગી. ઘણી વખત પછી મોટી વહુ ઉપરથી રાડ પાડીને બોલી કે શું થયું? તમે શું કામ રાડો પાડી રહ્યા છો? મમ્મી, અમે ઉપર આવી ગયા છીએ, સામાન લઈને થોડું કામ કરી રહ્યા છીએ, એટલા માટે સાંભળ્યું નહીં. મેં કહ્યું કંઈ વાંધો નહીં, ચાલો વહુ કામમાં તો વ્યસ્ત છે તો હું જ ઉપર જતી રહું. હું એવી જ ઉપર પહોંચી અને સીડીઓ પરથી વહુના દરવાજા પર પગ રાખ્યો તો તે જોરથી રાડ પાડીને બોલી કે તમને દેખાતું નથી, આખું ઘર ખરાબ કરી નાખ્યું. મેં હમણાં જ આખું ઘર સાફ કર્યું છે. પહેલા સુકાઈ તો જવા દીધું હોત, પછી અંદર જવાનું મેં કહ્યું બેટા, મને ખૂબ જ વધારે ભૂખ લાગી રહી છે, જલ્દીથી કંઈક ખાવા માટે આપી દે ને. કંઈ વાંધો નહીં બેટા, અંદર પોતું કરેલું છે તો હું અહીં સીડી પર બેસીને જ ખાઈ લઈશ. એટલે વહુ બોલી કે હજી મેં કંઈ પણ બનાવ્યું નથી ખાવા માટે, ઉપર જઈને જોઈ લ્યો. મેં જો તમારી નાની વહુએ કંઈ બનાવ્યું હોય તો મેં કહ્યું કે બેટા, હું આટલી સીડીઓ ચડીને આવી છું, પહેલા જ મારો શ્વાસ ફૂલી રહ્યો છે, તો તું જ કંઈક બનાવી દે ને. એટલે તે બોલી કે હજી મારે ઘણા કામ છે, બસ એક રસોઈ બનાવવાનું છે, કામ નથી, બીજા પણ ઘણા કામ છે, ઉપર જઈને જોઈ લ્યો. એટલું કહીને તે અંદર જતી રહી. હું જેમ તેમ હિંમત ભેગી કરીને ઉપર નાની વહુ પાસે પહોંચી. તે પણ ઘરનું કામ કરી રહી હતી. મેં તેને અવાજ દઈને જમવાનું માંગ્યું. તેણે ના તો ના પાડી પણ બોલી મમ્મી, હજી તો મેં કંઈ પણ બનાવ્યું નથી, આ રાતની રોટલીઓ પડી છે, આ ખાઈ લ્યો, બપોરે હું કંઈ બનાવીશ તો તમને અવાજ દઈશ. તે રોટલી લઈને હું નીચે આવી ગઈ, પરંતુ મને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે મારી આગળ પાછળ ફરવાવાળી મારી વહુઓ આજે આટલું વિચિત્ર વર્તન શું કામે કરી રહી છે. હું નીચે આવીને તે રોટલી અને અથાણું ખાવા લાગી. મેં વિચાર્યું લીધું હતું કે આજે સાંજે પિન્ટુ અને રાજુના
આવતા જ તેમની સાથે વાત કરીશ કે દિવસે ખાવા માટે થઈને કેટલા અવાજ દીધા, પરંતુ બંને વહુઓમાંથી કોઈએ સાંભળ્યું નહીં. હિંમત ભેગી કરીને ઉપર પહોંચી તો મોટી વહુએ મોઢું બગાડીને 2 રોટલી અને થોડુંક શાક એક પ્લેટમાં નાખીને પકડાવી દીધી. મેં નીચે આવીને જમી તો લીધું, પણ મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું, કેમ કે કાલ સુધી મારી તે જ વહુ મારી આગળ પાછળ ફરતી રહેતી, હર સમયે મારી સેવા કરતી રહેતી. આજે તેમણે મને ખાવાનું દેવાનું પણ ભારે લાગી રહ્યું હતું. આખરે 2 દિવસમાં એવું તો શું થઈ ગયું? હું બસ આ વિચારી જ રહી હતી કે ત્યારે મારી નજર બહારથી આવતા મારા મોટા દીકરા રાજુ ઉપર પડી, જેની આગળ પાછળ જ મારો નાનો દીકરો પિન્ટુ પણ આવી રહ્યો હતો. બંને અંદર આવ્યા તો મેં કહ્યું કે બેટા, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. બંને જણા બોલ્યા કે અત્યારે અમે ખૂબ જ થાકી ગયા છીએ મમ્મી, પછી કહેજો જે પણ કહેવું હોય તે. અત્યારે તો ઓફિસથી આવ્યા જ છીએ અને તમે આવતા જ એટલું બોલતા જ બંને જતા રહ્યા. મને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. વિચાર્યું કે ચલો ઉપર જઈને જ વાત કરી લઉં. હું જેવી જ ઉપર પહોંચી તો મોટી વહુ મોઢું બગાડતા બોલી કે સાંભળો, તમારા મમ્મી આવ્યા છે. હું સાંભળીને હેરાન રહી ગઈ. તમારી મમ્મી, આ તું શું કહી રહી છે બેટા? શું હું તારી કંઈ નથી લાગતી? એટલી વારમાં રાજુ બહાર આવ્યો અને બોલ્યો કે અરે હા મમ્મી, અંદર આવી જાવ ને. કારણ વગરની નાની એવી વાતને મોટું સ્વરૂપ ન આપો. હવે આવી જ ગયા છો તો આવી જાઓ, અંદર જમી લ્યો. મેં તેને કહ્યું કે બેટા, શું થયું છે? સવારથી બંને વહુઓનો વ્યવહાર એટલો અજીબ હતો અને હવે તું પણ. તો તે બોલવા લાગ્યો કે શું મમ્મી, જમવા માટે તો કહ્યું છે ને, ન ખાવું હોય તો ન ખાવ, પણ મને ખાવા દ્યો. હજી તો ઘરમાં આવ્યો નથી કે તમારું નાટક ચાલુ થઈ ગયું. તમે જાઓ અહીંથી, મને શાંતિથી જમવા દો. હું તો જેવી બેઠી હતી બેઠી જ રહી ગઈ. તેની વાત સાંભળીને તો જાણે મારા હાથ પગ શૂન્ય પડી ગયા હતા. વહુના તે અવાજથી હું જાણે ખરાબ સપનામાંથી જાગી ગઈ. પરંતુ કાશ તે સપનું હોત, પરંતુ તે તો એક ભયાવહ હકીકત હતું. એટલું બોલતા રેખાબેન રડવા લાગ્યા. એટલે તેમની સહેલીએ તેમને શાંત કરાવ્યા અને પાણી પીવડાવ્યું. પછી કહ્યું કે રેખા, મને બધી જ વાત જણાવ, ત્યારે કદાચ હું તારી કંઈ મદદ કરી શકું. રેખાબેન થોડા શાંત થવા અને પછી આગળ બોલ્યા કે મોટી વહુને અત્યારથી ઊભી થઈને હું ઉપર નાના દીકરા પાસે ગઈ અને પહેલાથી જ ડર લાગી રહ્યો હતો, છતાં પણ હું હિંમત કરીને નાના દીકરાની પાસે ગઈ. દરવાજો ખુલ્લો હતો તો હું અવાજ દઈને અંદર જતી રહી. નાની વહુએ આવીને રોટલી તો આપી દીધી. મેં હજી પહેલો કોળિયો મોઢામાં નાખ્યો હતો કે પિન્ટુ પણ રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો કે મમ્મી, તમે અહીં? પોતાના દીકરાના આ સવાલને સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. આંખોમાં આંસુ સાથે હું બોલી કે બેટા, તું પૂછી રહ્યો છે અહીં કેમ? તારા ભાઈએ કહી દીધું અહીં ન આવજો, તો હું ક્યાં જાઉં? એટલે નાની વહુએ થોડી નરમી દેખાડતા કહ્યું કે મમ્મી, તમે જમી લ્યો, પછી વાત કરજો. નાની વહુ છતાં પણ ઠીક હતી, પરંતુ પિન્ટુની સામે તે કંઈ વધારે કહી નહોતી શકતી. હવે મોટી વહુએ તો બિલકુલ હાથ ખખેરી નાખ્યા. બંને વખતનું જમવાનું નાની વહુની પાસે જ હું જમી લેતી હતી. વધારે સારું તો નહીં, પણ જેવું પણ કરતી તે થોડું ઘણું બનાવીને આપી દેતી હતી. પછી આજે સવારે જ્યારે સીડીઓથી હું ઉપર જઈ રહી હતી ત્યારે પિન્ટુનો અવાજ સંભળાયો. તે પોતાની પત્ની સાથે લડી રહ્યો હતો. તેની પત્ની કહી રહી હતી કે તમે જાજા રૂપિયાવાળા છો, મોટા ભાભીને જુઓ અને કંઈ શીખો. તેમણે તો પોતાના હાથ ખંખેરી નાખ્યા અને મમ્મીને આપણામાંથી નાખી દીધા. અરે, આપણા પહેલેથી જ કેટલા બધા ખર્ચા છે. તમારા મોટા ભાઈને જરાય ખર્ચો દેવો જ નથી.
અને મમ્મીનો ખબર નહીં કેવો દીકરો છે, પૈસાનો ભૂખ્યો. આટલું સાંભળતા જ પિન્ટુ નાની વહુ પર હાથ ઉપાડી લીધો. મારના ડરથી બિચારી ચૂપ થઈ ગઈ અને હું ત્યાંથી જ પાછી વળી ગઈ. ફરીવાર જવાની મારી હિંમત ન થઈ. મારા કારણે એ બિચારીને વધારે માર પડી જાય તો. અને મોટી વહુએ તો આ દરવાજા ઉપરથી જ એમ કહીને ભગાડી દીધી કે અમારાથી અમારા ખર્ચા પણ પૂરા નથી થતા, તો તમારા ખર્ચા કોણ ઉપાડશે? વાત ફક્ત 2 ટકનું જમવાનું દેવાનું જ હોત ને તો હજી ચાલે કે તમારા તો ખર્ચા પણ ઓછા નથી. રસ્તામાં કોઈને 2 રોટલી દેવી હોય તો દઈને ઘરે આવી જઈએ. બીજા તો કોઈ ખર્ચા ન હોય, પરંતુ તમારા તો કપડાના ખર્ચા, દવાઓના ખર્ચા, ખાવા પીવાના ખર્ચા અમારાથી નહીં થઈ શકે. જે પણ હોય તમે નીચે જ રહો. અહીં ના આવતા જાઓ છો તો ખાવાનું દેવું જ પડે છે. ઊંડો શ્વાસ લઈને રેખાબેન બોલ્યા, ખબર નહીં બેન, જીવનમાં બીજા ક્યાં ક્યાં દુઃખ જોવાના બાકી રહી ગયા છે કે અત્યારે પણ ભૂખથી ટળવળ્યા પછી પણ પ્રાણ નથી નીકળી રહ્યા. હવે રેખાબેનની સહન શક્તિની સીમા પાર થઈ ગઈ હતી. તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા. રડતા રડતા ત્યાં જ બેસી ગયા. ત્યારે તેમની સહેલીએ તેમને ઊભા કર્યા અને તેમને પહેલા સાંત્વનતા આપી. તેઓ રેખાબેનને આશ્વાસન આપતા બોલ્યા કે જો રેખા આવી રીતે હાર માનીને બેસી જઈશ ને તો ખરેખર હજી તારી સાથે ખરાબ નહીં બીજું શું શું થશે, પરંતુ જે ખોટું હોય તેની સામે તું અવાજ ઉપાડીશ ને તો તું પોતાનું બાકીનું જીવન ખુશી ખુશી પસાર સારી રીતે વિતાવી શકીશ. અને તારા દીકરાને વહુઓને પાઠ ભણાવવાનો એક ઉપાય છે મારી પાસે, પરંતુ પહેલા તારી પાસે જે પણ જમીનના કાગળ છે તે કાલે અહીં લઈ આવજે. પછી એનો કોઈ ઉપાય શોધીશું, પરંતુ પહેલા હું તને કંઈક ખવડાવી દઉં. રેખાબેન અને તેમની બહેનપણી ત્યાં જ બાજુની રેકડી પર ગયા અને રેખાબેનની બહેનપણીએ તેમને ભરપેટ પૂરી શાક ખવડાવ્યા અને સાંજનું જમવાનું પણ પેક કરીને આપી દીધું. પછી બંને પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. બીજા દિવસે રેખાબેન બધા મિલકતના કાગળિયા લઈને પાર્કમાં પહોંચ્યા અને જોયું તો તેમની બહેનપણી પહેલેથી જ ત્યાં હાજર હતા અને તેઓ એક વકીલની સાથે ઊભા હતા. તેઓએ પહેલેથી જ વકીલને બધી પરિસ્થિતિ વિશે જાણ કરી દીધી હતી. વકીલ સાહેબે ત્યાં જ બેસીને બધા કાગળ જોયા અને કહ્યું કે અરે વાહ, આ થઈને વાત. હવે એ લોકો કે આ કાગળ કઈ પ્રોપર્ટીના છે? એટલે રેખાબેને કહ્યું કે અમારા મકાનના કાગળ છે. વકીલે કહ્યું તો તે પછી તમારા દીકરાને વહુઓને તમે પોતાના ઈશારા ઉપર નચાવી શકો છો. વકીલની સાથે મળીને પોતાની બહેનપણીની સહાયતાથી રેખાબેને કાગળિયાની કાર્યવાહી શરૂ કરી અને વકીલ રેખાબેનને લઈને તેમના ઘરે પહોંચ્યા. સાથે તેમના બહેનપણી પણ હતા. વકીલના આવવાથી બધા લોકો થોડા ચોંકી ગયા. ત્યારે જ વકીલની પાછળ પાછળ રેખાબેન પણ અંદર આવ્યા અને તેમને વકીલની સાથે જોઈને દીકરાઓ ચોંકી ગયા. તે બોલ્યા કે મમ્મી, આ બધું શું છે? તમે વકીલની સાથે? એટલે રેખાબેને કહ્યું કે હા બેટા, વકીલની સાથે, કેમ કે તમે લોકોએ મારી પાસે બીજો કોઈ રસ્તો વધવા નથી દીધો. જ્યારે આ મિલકતની વાત આવી તો દોડીને બંને મારી પાસે પોતાનો હક માંગવા આવી ગયા અને જ્યારે પોતાની ફરજ નિભાવવાની વાત આવી તો બંને જણાએ પોતાના હાથ પાછળ ખેંચી લીધા. ભાગલામાં રૂપિયા, ઘર અને જમીન તો બંનેને જોતી હતી, પરંતુ માએ કોઈને નહોતી જોતી. બરાબર ને એ ના ભૂલો કે આ જમીન જેના પર આ ઘર છે તે આજે પણ મારા પતિની છે, જેના ઉપર સૌથી પહેલો અધિકાર મારો છે. ત્યારે મોટા દીકરા રાજુએ કહ્યું કે ના મમ્મી, આ ઘર પર તમારો કોઈ અધિકાર નથી. જ્યારે પપ્પા જીવતા હતા તો તેમણે આ ઘર મારા નામે કરી દીધું હતું. એટલે પિન્ટુ ચોંકીને તેને જોવા લાગ્યો. રાજુએ તેને કહ્યું હતું કે મમ્મીના ગયા પછી બંને ભાઈ બધી પ્રોપર્ટી અડધી અડધી વેચી લઈશું. જ્યારે આ ઘર તે પહેલેથી જ પોતાના નામે કરાવી ચૂક્યો હતો. આ વાત સાંભળીને રેખાબેનને
ફરીવાર એક મોટો ઝટકો લાગ્યો કે ત્યારે વકીલ સાહેબ આગળ આવીને બોલ્યા કે મિસ્ટર રાજુ, આગળ પહેલા ક્યારેય આ ઘર તમારા નામે કરાવવામાં આવ્યું હશે, પરંતુ તમારા પપ્પાના મરવાથી પહેલા આ ઘર પણ તેમણે પોતાની પત્ની રેખાબેનના નામે કરી દીધું હતું. જ્યારે એ પણ લખ્યું છે કે જો રેખાબેનનું મૃત્યુ અચાનક કોઈ દુર્ઘટનામાં થાય કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવે તો આ બધી પ્રોપર્ટી અનાથ આશ્રમમાં દાન કરી નાખવામાં આવે. આ સાંભળતા જ રાજુ સ્તબ્ધ રહી ગયો. જ્યારે વકીલે કહ્યું, હશે, આ બધી તમારી પર્સનલ મેટર છે. રેખાબેન, કદાચ તમને અંદાજો ન હોય, પરંતુ તમારા પતિને પહેલેથી જ અંદાજો આવી ગયો હતો કે તેમની સંતાન કેટલી ખરાબ હોઈ શકે છે. એટલા માટે તમારી સુરક્ષાની ચિંતા કરતા તેમણે મરવાના થોડાક દિવસ પહેલા જ આ બધું કરાવડાવ્યું હતું. કેમ કે મૃત્યુની જે તારીખ તમે બતાવી છે તેનાથી 2 દિવસ પહેલા જ વસિયત બદલી નાખવામાં આવી હતી. એટલે રેખાબેન, આ ઘર તમારું છે. તમે ઈચ્છો તો આને ભાડે આપી દો, નહીતર ખાલી પડ્યું રહેવા દો. તમે ઈચ્છો તો પોતાના દુશ્મનોને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકો. કોઈ તમને કંઈ કહી શકશે નહીં. આટલું બધું સહન કર્યા પછી રેખાબહેન પહેલા જેવા શાંત અને સીધા નહોતા રહ્યા કે કંઈ પણ બોલી ન શકે. પોતાના અધિકાર માટે લડવાનું જ્યારે તેમણે શરૂ કરી દીધું હતું તો હવે તેઓ પોતાના દીકરાઓને પાઠ ભણાવ્યા વગર પાછળ હટવાના નહોતા. તેઓ બોલ્યા કે કાલે સવાર સુધીમાં મને ઉપરના બંને માળ ખાલી જોઈએ. પોતાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લેજો. આટલું સાંભળતા જ પિન્ટુ તો પોતાની મમ્મીના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. મમ્મી, મને માફ કરી દો. હું રાજુની વાતોમાં આવી ગયો હતો. જ્યારે તેણે મને રૂપિયાની લાલચ આપી તો હું ના ન કહી શક્યો. રેખાબેન બોલ્યા, મને હવે આ બધી વાતોથી કોઈ મતલબ નથી. કઈ રીતે કરશો, કઈ રીતે નહીં, મને એ વાતથી પણ કોઈ મતલબ નથી. અને મને કાલ સવાર સુધીમાં બંને માળ ખાલી જોઈએ. ત્યારે રાજુ પોતાની મમ્મીના પગમાં દયાની ભીખ માંગવા લાગ્યો. મમ્મી, પ્લીઝ અમને માફ કરી દો. આખરે અમે ક્યાં જઈશું જો તમે અમને ઘરમાંથી કાઢી મૂક્યા તો? એટલે રેખાબેન બોલ્યા કે જ્યારે મને 2 ટાઈમ રોટલી દેવી તમને ભારે લાગી રહ્યું હતું ત્યારે તમે વિચાર્યું હતું કે મમ્મી ક્યાં ખાશે, ક્યાંથી લાવશે? નહીં ને, પરંતુ હું છતાં પણ એટલી હદ સુધી નીચે જ ન પડી શકું કે પોતાના પૌત્રોને આ ઘર દરના આ ઠોકર ખાવા માટે છોડી દઉં. જો ઈચ્છો તો પાછા તમે લોકો નીચેના રૂમમાં શિફ્ટ થઈ શકો છો, પણ ઉપરના બંને માળ તો મને ખાલી જોઈએ. ત્યાં સુધી પછી રેખાબેને એક માળને 10,000 રૂપિયા મહિનાના ભાડા પર આપી દીધો અને છોકરા ઉપર થોડી દયા ખાઈને સૌથી ઉપરના બંને રૂમમાંથી એક રૂમ પણ આપ્યો જ્યાં પાણીની પાઇપલાઇન પણ ચાલુ નહોતી અને પોતે આરામથી નીચે રહેવા લાગ્યા. મહિનાના 10,000 રૂપિયા તેઓ ઈચ્છીને પણ ખર્ચ નહોતા કરી શકતા. રસોઈ બનાવવા વાળી રાખી જેને 1,000 રૂપિયા વધારીને આપી દેતા તો કચરો પોતા, વાસણ હોય અને કપડાં પણ તે કરી જતી હતી. એક માણસનું કામ જ એટલું હોય છે. હવે રેખાબેન સારું ખાતા, પહેરતા અને ત્યાં બીજા બાજુ દીકરા અને વહુ જ્યારે પોતા નીચેથી ઉપરના માળ સુધી પાણી ખેંચીને લઈ જતા તો રેખાબેનને દુઃખ તો થતું, પરંતુ કાળજા પર પથ્થર રાખીને કહેતા કે અહીં બધું ખરાબ જ ન કરજો, આરામથી જજો. પોતાની મમ્મીનું આ બદલાયેલું રૂપ જોઈને બંને દીકરા અને મોટી વહુ બિલકુલ દંગ રહી ગયા. આશ્ચર્ય તો નાની વહુને પણ હતું, પરંતુ તે જાણતી હતી કે એકના એક દિવસ કંઈક તો થશે, કેમ કે દરેક વસ્તુની એક હદ હોય છે જે પાર થઈ ગઈ હતી. મહિનાઓ સુધી ઉપર પાણી ચડાવતા બધાની અક્કલ હવે ઠેકાણે પણ આવી ગઈ હતી. મોટી વહુ પણ હવે તો આવીને હાલચાલ પૂછી લેતી, ક્યારેક તો આવીને પણ પગ દબાવી દેતી. ધીરે ધીરે બધા લાઈન પર આવી રહ્યા હતા.
એટલે રેખાબેનને થોડી નરમાઈ દર્શાવી અને તેમને નીચે રહેવાની પરમિશન આપી દીધી. હવે તો તેમના બધા છોકરાઓ તેમની આગળ પાછળ નાચતા રહેતા હતા, ખૂબ સેવા કરતા. એનાથી રેખાબેન ખુશ હતા. જ્યારે માતા પિતાનું રૂપ બદલાયેલું તો છોકરાઓ પણ અક્કલ આવી તે પણ દાદીનું માન સન્માન કરવા લાગ્યા. અને બસ આટલું જ રેખાબેન માટે ઘણું હતું. મિત્રો, વૃદ્ધ માતા પિતાને બીજું જોઈએ જ શું છે? બે સમયની રોટલી સારી મળે કે ચટણી સાથે આ છોકરાઓને પ્રેમ મળે તો તેઓ બધું ખુશી ખુશી ખાઈ લેશે. તમારા પ્રેમ અને માન સન્માન વિના એમને બીજું કોઈ પણ વસ્તુની લાલચ નથી હોતી. એ ના ભૂલો કે એક દિવસ તમે પણ વૃદ્ધ થશો. પોતાના માતા પિતા સાથે જેવું વર્તન કરશો, જેવું તમે પોતાના ગઢપણમાં પોતાના બાળકો પાસેથી અપેક્ષા રાખો છો. તો આજની મિત્રો આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.